હવે મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કઈ રીતના? મંત્ર મહારણવ નામના પુસ્તકની અંદર બતાવવામાં આવ્યું છે કે ચંદ્ર ગ્રહણના સમય દરમિયાન કામાખ્યાની શક્તિપીઠ જો કોઈ નવાણ મંત્રનો જાપ જપે તો એ સાધકને મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થાય. મંત્રની સિદ્ધિ આપણે એ જા તારું પેલું સારું થઈ જશે, મંત્રની સિદ્ધિ એ માટે નથી. મંત્રની સિદ્ધિ એટલા માટે છે, અંતરની શુદ્ધિ થાય એટલા માટે મંત્રની સિદ્ધિ છે. મંત્ર સિદ્ધિમાં નવાણ મંત્ર એક જ એવો મંત્ર છે. ઘણા બધા શાબરી મંત્રો છે, પછી ઘણા તાંત્રિક મંત્રો છે. જે મંત્ર ભણો તો એનું ફળ તત્કાલીન મળે એવા પણ મંત્રો છે. વૈદિક મંત્ર છે, પણ વૈદિક મંત્રો, શાબરી મંત્રો, તાંત્રિક મંત્રો, આ બધા મંત્રોમાંથી જો સૌથી વધારેમાં વધારે જો મૂળ મંત્ર તરીકે જો ઓળખાણ હોય તો માત્ર ને માત્ર નવાણ મંત્રની જ છે. બીજા કોઈ મંત્રને મૂળ મંત્ર નથી કહ્યું, માત્ર નવાણ મંત્રને જ મૂળ મંત્ર કહ્યું.